ડાંગ જિલ્લામાં સાયબર ફ્રોડ સામે લડત માટે ડાંગ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। કરોડો રૂપિયાના કેશ આધારિત સાયબર ફ્રોડમાં સંડોવાયેલ દુબઈ સુધી જોડાયેલ ઇન્ટરનેશનલ સાયબર માફિયાઓને પકડી પાડવામાં ડાંગ સાયબર ક્રાઇમની ટીમ સફળ રહી છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જુદા જુદા નામના ગ્રુપો દ્વારા ફરિયાદીઓને ઇન્વેસ્ટમેન્ટ કરાવી વધુ નફાની લોભામણી લાલચ આપી સાયબર ફ્રોડ આચરવામાં આવ્યો હતો। આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો। સાયબર ક્રાઇમ ટીમે ટેકનિકલ સોર્સ અને આધુનિક ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરી અને ફ્રોડના રૂપિયા સુરતમાંથી દુબઈ ખાતે ટ્રાન્સફર કરનાર આરોપી સુધી પહોંચી અને તેમની ધરપકડ આખરે કરવામાં આવી છે। ડાંગ સાયબર ક્રાઇમ વિભાગે આ કાર્યવાહી કરી છે। ઇન્ટરનેશનલ સાયબર માફિયાઓ ઝડપાયા છે। સાયબર ફ્રોડ આચરવામાં આવતો હોવાની બાતમી મળતા કાર્યવાહી કરવામાં આવી છે। ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ગયા મહિને એક ડાંગ જિલ્લાના વતની સાથે થયેલા સાયબર ફ્રોડ નો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની તપાસના આધારે એક પંકજ કથિરિયા નામના વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવેલી હતી, જેની પૂછપરછ કરતા અને આગળ પોલીસ તપાસ કરતા અન્ય બે આરોપી ચેતન ગાંગાણી તથા ગૌરવ કાકડિયાની ધરપકડ કરવામાં આવેલ છે। આ બંને એ સુરતના વતની છે, જે પૈકી ગૌરવ કાકડિયા એ હાલ દુબઈમાં લેપટોપ તથા આઈફોનનો બિઝનેસ કરે છે। પોલીસ તપાસમાં જાણવા મળેલ છે કે પંકજ જે એની પાસે સાયબર ફ્રોડના જે પૈસા આવતા હતા એને રોકડમાં લઈ ચેતન ગાંગાણી જે ટ્રેડિંગનું બિઝનેસ કરે છે સુરત શહેર ખાતે તેને આપતો હતો અને બદલામાં ચેતન ગાંગાણી તેને યુએસડીટીમાં કન્વર્ટ કરી પંકજને પાછા આપતો હતો। પંકજ આ પૈસા બાયનાન્સ વોલેટમાં ડિપોઝિટ કરાવતો હતો અને તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે આ જે બાયનાન્સ વોલેટ છે એ ગૌરવ કાકડિયાએ પંકજને આપેલ હતું। હવે આગળ બાયનાન્સ વોલેટમાંથી આ ફ્રોડ મની એ યુએસડીટી થ્રુ આગળ ક્યાં જાય છે તે હાલ તપાસનો વિષય છે।